દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની એક બેઠક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા કચેરીના મુખ્ય સભાખંડ ખાતે મળી હતી। આ બેઠકમાં શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ ઉદવાણીએ ઠરાવોનું વાંચન કરી રજૂઆતો કરી હતી, જેમાં અંજાર શહેરના મારુતિ ગ્રાઉન્ડ મધ્યે અંજાર નગરપાલિકાના બગીચા માટે રિઝર્વ રાખવામાં આવેલા પ્લોટમાં રૂપિયા 1 કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવાના કામને બહાલ રાખવામાં આવ્યો હતો। સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરના હુકમને આધીન અંજાર નગરપાલિકાના સફાઈ મિત્રોની સુરક્ષા માટે રૂપિયા 3 લાખના ખર્ચે પીપીઈ કીટ ખરીદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। એ ઉપરાંત સરકાર શ્રેણી વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટની રકમમાંથી શહેરના વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાનો નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું। અંજાર શહેરમાંથી પસાર થતા 3 રાજમાર્ગો, માર્ગ અને મકાન પેટા વિભાગના હસ્તકના હતા, તે નગરપાલિકા હસ્તક લેવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું। અંજાર મધ્યે નવું મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે નગરપાલિકા વિસ્તારમાં 5500 ચોરસ મીટર જમીન ફાળવવા દરખાસ્ત તૈયાર કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું, તેમજ પોલીસ ચોકી માટે જમીન ફાળવવા બાબતને ગ્રાહ્ય રાખવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું। અમુક વિકાસના મુદ્દાને ધ્યાનમાં લઈ વિપક્ષ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા અને દીપકભાઈ આહિર તથા અન્ય કાઉન્સિલરો દ્વારા આ નિર્ણય લેવા બદલ પ્રમુખશ્રી તથા સમગ્ર શાસક પક્ષને અભિનંદન આપ્યા હતા। ત્યારબાદ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું। આજની આ બેઠકમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના નેતા આશીષભાઈ ઉદવાણી, દંડક ગિરીશભાઈ પરમાર, અમિતભાઈ વ્યાસ, કિરણભાઈ માધવભાઈ આહિર, અલ્પેશભાઈ, રમેશભાઈ દરજી, જયેશભાઈ કે બલદાણિયા, પાર્થભાઈ કે સોરઠિયા, નિલેશગીરી ગોસ્વામી, દયાલાલભાઈ મઢવી, આનંદભાઈ વિજયભાઈ પલણ, તેજપાલભાઈ લોચાણી, રાજેન્દ્રસિંહ ટી જાડેજા, દીપકભાઈ આર આહિર, મામદ હુસેનભાઈ શેખ, પ્રતિબેન માણેક, કલ્પનાબેન ગોર, કુંદનબેન જેઠવા, તારાબેન પ્રકાશભાઈ રોંશિયા, નીતાબેન ઠક્કર, મમતાબેન વેગડ, સોનલબેન મહેતા, સંદીપાબેન સાકરિયા, ફરીદાબેન કુંભાર, ધનુબેન ગઢવી, કુંદનબા જાડેજા, હર્ષાબેન સોરઠિયા, ગંગાબેન ધનજીભાઈ, મીનાક્ષીબેન પ્રજાપતિ, હમલીમાબેન ખત્રી, જીજાબાઈ શેખ સહિતના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝલરિયા, કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન હેઠળ કમિટી ક્લાર્ક શ્રી ગુંજનભાઈ પંડ્યાએ કામગીરી કરી હતી। આજની આ બેઠકમાં નગરપાલિકાના વિવિધ ખાતાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। આજની સામાન્ય સભાના અનુલક્ષીને 2 શબ્દો। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા અને હાલના નગર વોર્ડ નંબર 4ના કાઉન્સિલર શ્રી। આજે અંજાર નગરપાલિકાની ત્રીજી અને જે કામના આયોજન કરવાની પહેલી સામાન્ય સભા હતી, જે બાબતે એજન્ડા હતા વિવિધ કામોના, એ બાબતે અમે અમુક કામો જે અંજારના સુખાકારી માટે હતા એનામાં અમે સહમતિ દર્શાવી છે, અને અમુક એવા ખોટા કામો અમને લાગતા હતા એમાં અમે વિરોધ પણ દર્શાવ્યો છે। અને આજના એજન્ડામાં એક ખાસ બાબત અમારા કાઉન્સિલર વોર્ડ નંબર 8ના મહમદ સાહેબભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે અંજારમાં જે દબાણ હટાવવાની કામગીરી થાય છે એમાં એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। એ બાબતે નગરપાલિકા દ્વારા પણ અમને સારો જવાબ આપવામાં આવ્યો છે કે એવું ખરેખર છે નહીં। તમામ અત્યારે બગીચાની પાછળ જે દુકાનો તૂટી છે એમાં અત્યારે જે અંજારમાં એક મેસેજ બધા પહોંચાડે છે કે ભાઈ એક જ સમાજની દુકાન તોડે છે, એવું નથી। બગીચાની પાછળ 7 દુકાનો તૂટી હતી, એમાં 3 બીજી સમાજની પણ હતી। એટલે કોઈ નગરપાલિકા દ્વારા એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે કોઈ એવું નથી ભેદભાવ કરીને કામગીરી થાય। અને જે અત્યારે આ લોકો દ્વારા ભારતના બંધારણને નેવે મૂકી અને જે કાઉન્સિલરોની અને નગરપાલિકાના પ્રમુખની સત્તા છીનવવાની કોશિશ કરી હતી એનો અમે સખત શબ્દમાં વિરોધ કર્યો છે। અને તે જે તમામ કામોનું આયોજન તમામ કાઉન્સિલર નક્કી કરે અથવા પ્રમુખશ્રી નક્કી કરે, જે બિન બંધારણીય હોદ્દા છે, જે શાસક પક્ષ નેતાની કોઈ લીગલ હોદ્દા નથી, એને નક્કી કરવાનો સત્તા જે બોર્ડમાં આપવામાં આવતા હતા એનો અમે સખત શબ્દમાં વિરોધ કર્યો છે। અને તમામ કાઉન્સિલરોને સાથે રાખી અને અંજારનો વિકાસ થાય એવી અમે તમારા ચેનલના માધ્યમથી તમામ સત્તાધીશોને અપીલ કરી છે। જય ભારત, જય હિન્દ।